હાલમાં સોશિયલ મીડિયામાં તમે વારંવાર અત્યારે એક સમાચાર જોઈ રહ્યા છો કે એક કૂવો એવો છે કે જ્યાં આગળ પાણી હલ્યા ડોલ્યા કરે છે. કારણ શું છે, કેમ એ પાણી હલ્યા ડોલ્યા કરે છે, એનો એક વૈજ્ઞાનિક તર્ક અમે સમજવાનો પ્રયાસ કર્યો છે. કેમ કે કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ સાથે પણ વાત કરી, તેવું કહેવું છે ધરતીકંપ તો નથી કે જેના કારણે પાણી ડોલતું હોય, પવનની પણ એક વાત કરવામાં આવી છે. બધું સમજાવીએ અમે તમને કે વૈજ્ઞાનિક ઢબે શું કારણ હોઈ શકે છે કે આ પાણી જે છે તે હિલોળા લેતું જોવા મળી રહ્યું છે. મોરબીના વીરપરડામાં કૂવામાં હિંચકા ખાતું પાણીનું રહસ્ય શું છે, અને વૈજ્ઞાનિક ઢબે આપણે કોઈ અંધશ્રદ્ધામાં જવાનું નથી. અમે આ પ્રયાસ કર્યો છે કે આ કારણ હોઈ શકે છે વૈજ્ઞાનિક ઢબે તે જાણવા માટેનો. હવે આ પાણી આપ જોશો તો સતત હલ્યા ડોલ્યા કરે છે, અને હિંચકા ખાતું હોવાને કારણે આસપાસમાં થોડી તમને પબ્લિક પણ દેખાતી હશે કે લોકો જે છે તે ત્યાં આગળ ઉત્સાહભેર પહોંચી રહ્યા છે. એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આ કૂવામાં એવું તો શું છે, ભૂકંપ કે ભૂગર્ભમાં સાથે જોડાયેલું પરિબળ જવાબદાર તો ન હોવાનું તારણ. કેમ કે ભૂકંપ કે ભૂગર્ભ સાથે જોડાયેલું કોઈ પણ પરિબળ એવું નથી કે જેના કારણે આ પાણી ડોલતું હોય. મેં તમને પહેલા પણ કહ્યું કે ભૂસ્તરશાસ્ત્રીઓ તરફથી પણ એ ક્લિયર કરી દેવામાં આવ્યું છે. શું પવનના કારણે કૂવામાં હિંચકા ખાઈ રહ્યું છે આ પાણી? હવે સવાલ અહીંયા આગળ છે, પવનની ગતિ શું એટલી બધી છે કે જેના કારણે આ પાણી જે છે તે સતત હલનચલન કરી રહ્યું છે? શું પવન પાણીમાં આટલું હલનચલન લાવી શકે ખરી? કેટલાક લોકોનો તર્ક છે કે ભાઈ પવનના કારણે એટલું બધું થોડું થાય. આ બાજુના ખાબોચિયા આપ જુઓ તો એમાં પણ વમળ જોવા મળતું હશે, એટલું પાણી હિલોળા થોડું લે. હવે એક બર્નોલની થિયરી છે, સાયન્ટિફિક રીતે બર્નોલની સિદ્ધાંતમાં છુપાયેલું છે રહસ્ય. આ અમારો તર્ક છે, આ કારણ છે તેવું અમે નથી કહેતા. બર્નોલની સિદ્ધાંત મુજબ પવનની ગતિ વધે તો દબાણ ઘટે. આ કૂવો છે, અહીંયા આગળ જેટલું પવનનું દબાણ વધશે તેટલી જ જે એની પવનની ગતિ વધશે તેટલું તેનું જે દબાણ છે તે ઘટી જતું હોય છે. હજી સામાન્ય ભાષામાં સમજાવી, આ કૂવાને લઈને અમે આપને સમજાવ્યું. હવે એક એ રીતે તમને સમજાવે જેથી તમને ખ્યાલ આવે. સમજો કે આ પાણીની બોટલ છે, એમાં પાણી છે, એટલે કે પવનની ગતિ જેટલી વધુ એટલું હવાનું દબાણ ઓછું. હવે હું એ બોટલને ફૂંક મારું છું, એ પવનની જેટલી ગતિ છે. અહીંયા આગળ આપ જોશો તો પાણીનું જે સ્તર છે એમાં એકદમ હલનચલન જોવા મળશે. સૌથી નીચે અહીંયા આગળ તમને અમે આ દોરીને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે કૂવામાં કંઈક આવું તો નથી થઈ રહ્યું કે એકદમ પવન આવી રહ્યો છે. કૂવો ગોળાકાર છે, જેના કાંઠા પર અંદાજે 2 ફૂટ ઊંચી ગોળ દિવાલ છે, અને કૂવાની અંદર કાંઠાથી અંદાજે 2 ફૂટ નીચે પાણી છે. હવે આ જે કૂવો આપ આખો જોઈ રહ્યા છો, ફરી એક વખત થોડું પાછળ જઈએ, કૂવાને ફરી એક વખત દેખાડવાનો પ્રયાસ કરીએ કે જ્યાં આગળ કૂવો જે છે તેની દિવાલ આપ જોશો તો તમને ખ્યાલ આવશે કે કૂવો જે છે તે જેની દિવાલ છે 2 ફૂટ જેટલી ઉપર નીચે જોવા મળી રહી છે, અને એનાથી એ પણ ખ્યાલ આવી જશે કે કૂવાની જે દિવાલ છે તેમાં પાણી જે છે તે ઉપર નીચે થઈ રહ્યું છે. પવન ફૂંકાવાના કારણે કૂવાની ઉપરની બાજુ લો પ્રેશર સર્જાય છે. હવે અહીંયા આગળ વિડીયો પ્લે કરીને થોડા આગળ જઈએ તો પવન ફૂંકાવાને કારણે કૂવાની ઉપરની બાજુ લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. આ ઉપરથી આ જે બધી હવાઓ જઈ રહી છે એના કારણે અહીંયા આગળ લો પ્રેશર સર્જાતું જોવા મળી રહ્યું છે. હવે આ જો આ લો પ્રેશર છે, આ લો પ્રેશર સર્જાઈ જાય છે અહીંયા આગળ. આ કૂવાની ઉપરથી પવન જઈ રહી છે. આપણે જોયું આગળ કે ખાબોચિયા હતા તેમાં પણ પાણી ઉપર નીચે થતું હતું. આ કૂવો છે. હવે કૂવો જે ગોળાકાર છે તે પ્રમાણે કૂવામાં અંદર તો હવા શાંત છે, એટલે ત્યાં હાઈ પ્રેશર સર્જાયું. આ તરફ નિયમ છે કે હંમેશા હાઈ પ્રેશરવાળી લો પ્રેશર તરફ ધસી જાય છે. હવે અહીંયા આગળ શું થાય છે, દબાણ આવે છે. દબાણના કારણે શું થાય છે, આ પાણી જે છે તે અહીંયાથી દબાઈ અને ઉપર જાય છે. એની સામે શું થાય છે કે ગુરુત્વાકર્ષણ બળ ફરી લાગુ પડે છે, એટલે પાણી એક તરફ હવાના દબાણના કારણે ઉપર જાય, બીજી તરફ ગુરુત્વાકર્ષણ બળના કારણે તે પાછું આવે. અને એટલે આ જે બર્નોલની જે થિયરી છે તે પ્રમાણે પાણી જે છે તે હલક ડોલક થતું જોવા મળી રહ્યું છે. હાઈ પ્રેશરવાળી હવા કૂવા પરથી પસાર થઈ રહી છે, એટલું જોરથી ઉપરથી નીચે પાણી આવે જે એને હવા જે છે તે ખેંચી રહ્યું છે કે એ હવાના કારણે દબાણ લો પ્રેશર સર્જાય અને પાણી ઉપર જાય છે. અને ગુરુત્વાકર્ષણનો નિયમ જે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુને પોતાની તરફ ખેંચે છે, જેના કારણે આ પરિસ્થિતિ થતું હોવાનું હાલમાં માનવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે તેવું નથી. આ બર્નોલની થિયરી છે, વૈજ્ઞાનિક સિદ્ધાંત જે છે તે પ્રમાણે અમે આપને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો કે ઉપર પવન ફૂંકાતો હોવાથી લો પ્રેશર યથાવત છે, એટલે ફરી હાઈ પ્રેશર સાથે પાણી ઉપર ખેંચાય છે. જે મેં આપને કીધું એમ અહીંયા આગળ આ જો આ પાણી નીચે ગયું. હવે ફરી એક વખત આ વિડીયોને પ્લે કરશો. અહીંયા આગળ પાણી ઉપર છે, આ થયું ફરીથી આમ ઉપર નીચે પાણી એ રીતે જોવા મળી રહ્યું છે. એક વખત લો પ્રેશરના કારણે પાણી ઉપર આવે છે, બીજી તરફ ગુરુત્વાકર્ષણના કારણે નીચે જાય છે. ફરી એક વખત ગુરુત્વાકર્ષણ બળનો પાણી નીચે ખેંચીને જાય છે. એક જ થિયરી જે બર્નોલની થિયરી છે તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આમ પ્રક્રિયાનું સતત પુનરાવર્તન થવાને કારણે કૂવાનું પાણી હિંચકા મારવા લાગે છે, જે અત્યારના આપણને જોવા અહીંયા આગળ મળી રહ્યું છે. પાણી ઉપર ગયું, અહીંયા હવે ત્યાં સમતોલ થયું. હવે જોશો તમે એટલે પાણી ઉપર જશે અને ત્યારબાદ પાણી નીચે આવી જશે. તો આ એક માત્ર જે અત્યારને જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે આ થિયરીના કારણે આ પાણીમાં જે હલનચાલન છે તે જોવા મળી રહ્યું છે. હવાના દબાણ અને ગુરુત્વાકર્ષણ બળનું આ યુદ્ધ
કૂવાના પાણીના હિલોળા માટે જવાબદાર હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે કે એક તરફ જે હવાનું દબાણ થાય છે, પાણી ઉપર જાય છે, બીજી તરફ ગુરુત્વાકર્ષણ તેને પાછું નીચે ખેંચીને લાવે છે, એટલે બીજો છેડો જે છે તે ઉપર જતો રહે છે. આ 2 ફૂટની જે દિવાલ છે તેની અંદર 2 ફૂટ પાણી નીચે હોવાને કારણે ખેલ જે છે તે ચાલ્યા કરે છે. કેટલાક લોકોએ એવી પ્રયત્ન પણ કર્યો, કેમ કે કેટલીક માન્યતાઓ હોય તો તેઓ દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો, પાણી પણ પી લીધું કૂવાનું કે ભાઈ એવું કંઈ તો છે નહીં. અને સામાન્ય રીતે આપણે વૈજ્ઞાનિક રીતે સૌ કોઈ જીવનમાં ટેવાયેલા છે, વૈજ્ઞાનિક સિદ્ધાંતો કારણો આપણને જોતા હોય છે, તો આ હિલોળા એના માટે જવાબદાર હોવાનું હાલમાં જોવા મળી રહ્યું છે કે અહીંયા આગળ હવા અને ગુરુત્વાકર્ષણ બંનેનો ખેલ જે છે તે મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે. આ વૈજ્ઞાનિક સિદ્ધાંત પ્રમાણે એવું લાગી રહ્યું છે. જો કે અન્ય કોઈ કારણ હશે તો તે પણ સ્પષ્ટ કરી દેવામાં આવશે.